Hello students, in this video you all are going to study about trachoma. So in this lecture we will study definition of trachoma, causes, risk factors of trachoma, stages of trachoma, sign and symptoms, diagnostic evaluation, treatment and prevention. These all things we will study in detail in this lecture. So first, what is the meaning of trachoma? Trachoma is a bacterial infection that affects eyes and it is caused by the bacterium Chlamydia trachomatis. એટલે કે જે ટ્રાકોમા છે એ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. એ ક્યાં જોવા મળે? જે તમારી આંખ છે આંખની અંદર જોવા મળે. ધીસ ઇઝ એ વન ટાઈપ ઓફ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એટલે કે બેક્ટેરિયાથી થાય અને બેક્ટેરિયાનું નામ શું છે? વિચ બેક્ટેરિયા ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રેકોમા? સો બેક્ટેરિયા નેમ ઇઝ ક્લેમિડિયા ટ્રેકોમેટિસ. એટલે જ્યારે બી તમે ડિસીઝ કન્ડિશન લખવાની હોય તો તમારે આ બેક્ટેરિયા છે એનું નામ તમારે યાદ રાખવાનું. બેક્ટેરિયાનું નામ છે ક્લેમિડિયા ટ્રેકોમેટિસ. ટ્રેકોમા ઇઝ કન્ટેજિયસ, સ્પ્રેડિંગ થ્રુ કોન્ટેક્ટ વિથ ધી આઈસ, eyelid and nose or throat secretion of infected people. અને આ ડિસીઝ કન્ડિશન કેવી છે? કન્ટેજિયસ. કન્ટેજિયસ એટલે કે એકથી બીજાને સ્પ્રેડ થઈ શકે, બીજાને તમે ફેલાવી શકો. કેવી રીતે? તો બાય કોઈ ડિસ્ચાર્જ, નોઝ ડિસ્ચાર્જ હોય એના કારણે, કોઈ થ્રોટ સેક્રેશન હોય કોઈ ઇન્ફેક્ટેડ પીપલનું, બાય આઈ કોન્ટેક્ટ, આઈ જોડે કોન્ટેક્ટ થાય અથવા તો આઈ લીડ છે અહીં જોડે કોન્ટેક્ટ થાય તો એના કારણે તમે ડિઝીઝ કોઈ બીજાને ફેલાવી શકો છો. ઇટ કેન ઓલ્સો બી પાસ્ડ ઓન બાય હેન્ડલિંગ ઇન્ફેક્ટેડ આઇટમ્સ સચ એઝ હેન્ડકરચીફ. એટલે કે તમારી જોડે કોઈ હેન્ડકરચીફ હોય, તમે યુઝ કર્યો હોય, આંખોની ઉપર રબ કર્યો હોય અને તમને કદાચ ટ્રાકોમા હોય અથવા તો કોઈ ઇન્ફેક્ટેડ પર્સન હોય એને ટ્રાકોમા હોય અને આંખો ઉપર એ કોઈ હેન્ડકરચીફ રબ કરે અને એ હેન્ડકરચીફ કોઈ બીજાને આપે અને કોઈ બીજો વ્યક્તિ એને યુઝ કરે તો એ પર્સનને ટ્રેકોમા થવાના ચાન્સ છે. સો ધીસ ઓલ અબાઉટ ડેફિનેશન ઓફ ટ્રાકોમા. ટ્રાકોમા એક એવી કન્ડિશન જે આઈમાં જોવા મળે, મેઇનલી આઈ લીડ હોય એની ઉપર અસર થાય અને મેઇન કોઝ શું છે? બેક્ટેરિયા. અને બેક્ટેરિયાનું નામ છે ક્લેમિડિયા ટ્રેકોમેટિસ. સેકન્ડ, કોઝિસ. Trachoma is caused by certain subtypes of Chlamydia trachomatis, a bacterium that can also cause the sexually transmitted infection Chlamydia. ઓલરેડી આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનું નામ છે ક્લેમિડિયા ટ્રેકોમેટિસ. એના અલગ અલગ સબ ટાઈપ્સ હોય અને એના કારણે ટ્રેકોમા થઈ શકે છે. અને આ બી આપણે જોયું કે ટ્રેકોમા સ્પ્રેડ થ્રુ કોન્ટેક્ટ વિથ ડિસ્ચાર્જ ફ્રોમ ધી આઈસ ઓર નોઝ ઓફ એન ઇન્ફેક્ટેડ પર્સન. કોઈ ઇન્ફેક્ટેડ પર્સન હોય એનું સેક્રેશન હોય આઈમાંથી કે નોઝમાંથી કે થ્રોટ સેક્રેશન અને એના કોન્ટેક્ટમાં આપણે આવીએ તો આપણને ટ્રાકોમા થઈ શકે છે. બાય યુઝિંગ આઇટમ્સ લાઇક હેન્ડ્સ, ક્લોથિંગ, ટોવેલ એન્ડ ઇન્સેક્ટ્સ કેન ઓલ બી રૂટ્સ ફોર ટ્રાન્સમિશન. અને જે બીજી આઇટમ્સ છે જેવી કે ક્લોથ, ટોવેલ અને બીજા બધા ઇન્સેક્ટ્સ એના કારણે બી ટ્રાન્સમિશન સ્પ્રેડ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ રિસ્ક ફેક્ટર. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિસ્ક ફેક્ટર? રિસ્ક ફેક્ટર ઇઝ નોટ એકચ્યુઅલ કોઝ. કોઝેસ હોય એ એકચ્યુઅલ કોઝ હોય. રિસ્ક ફેક્ટર એટલે કે તમને કોઈ ડિસીઝ કન્ડિશન થવાના ચાન્સ હોય એ વધી જાય, રિસ્ક એની વધી જાય. એકચ્યુઅલ કોઝ ના હોય પણ રિસ્ક કોઈ ડિસીઝ થવાની વધી જાય, એને કહેવાય રિસ્ક ફેક્ટર. ઓલરેડી જે ફર્સ્ટ લેક્ચર હતો મારો એની અંદર મેં તમને રિસ્ક ફેક્ટર એટલે શું એ તમને સમજાવ્યું છે. કદાચ હજુ બી થોડી તમને કન્ફ્યુઝન હોય તો એ ફર્સ્ટ વિડીયો તમે જોઈ શકો છો. એમાં મેં સમજાવ્યું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોઝેસ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિસ્ક ફેક્ટર. સો રિસ્ક ફેક્ટર્સ ઇન્ક્લુડ્સ ફર્સ્ટ ઇઝ પોવર્ટી. પોવર્ટી એટલે કે ગરીબી. Trachoma is primarily a disease of extremely poor population in developing countries.
એટલે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે વિકાસશીલ દેશ, એટલે જે એવી કન્ટ્રી જે હજુ ડેવલપ થઈ રહી છે, પૂરેપૂરી ડેવલપ નથી થઈ પણ હજુ ડેવલપિંગ એટલે હજુ કે ડેવલપ થઈ રહી છે એવી કન્ટ્રી છે. એની અંદર જે પુઅર પીપલ હોય, જેમનામાં હાઇજીન અને સેનિટેશન બહુ ઓછું હોય, એવા લોકોને થવાના ચાન્સ વધારે છે ટ્રાકોમા. નેક્સ્ટ છે ક્રાઉડેડ લિવિંગ કન્ડિશન. પીપલ લિવિંગ ઇન ક્લોઝ કોન્ટેક્ટ આર એટ ગ્રેટર રિસ્ક ઓફ સ્પ્રેડિંગ ઇન્ફેક્શન. એટલે કે કોઈ નાની જગ્યા હોય, એક સ્મોલ એરિયા, સ્મોલ પ્લેસ, અને એ સ્મોલ એરિયાની અંદર જ્યારે વધારે લોકો રહેતા હોય, ક્રાઉડેડ હોય, જેટલી કેપેસિટી કરતાં વધારે લોકો રહેતા હોય, તો એવી જગ્યાએ ક્લોઝ કોન્ટેક્ટ હોય લોકોનો, તો એવી જગ્યાએ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સ વધારે. નેક્સ્ટ ઇઝ પુઅર સેનિટેશન. ઓલરેડી મેં કીધું કે સેનિટેશન જે જગ્યાએ ઓછું હોય, સેનિટેશનની કન્ડિશન વધારે ઓછી હોય, હાઇજીન ઓછું હોય, તો એવી જગ્યાએ ટ્રાકોમા થવાના ચાન્સ વધારે છે. which includes unclean face, hands, which can spread the disease. હાથ સરખી રીતે ધોયેલા ના હોય, ફેસ અને બધું અનક્લીન હોય, તો એના કારણે જે ડિસીઝ છે એ સ્પ્રેડ થઈ શકે છે. અને નેક્સ્ટ છે એજ. ઇન એરિયાઝ વેર ધ ડિઝીઝ ઇઝ એક્ટિવ, ઇટ ઇઝ મોસ્ટ કોમન ઇન ચિલ્ડ્રન એજીસ બિટવીન 4 to 6 years. એટલે જે જગ્યાએ, જે પ્લેસની અંદર ટ્રાકોમા વધારે જોવા મળતી હોય ટ્રાકોમા ડિસીઝ, તો એવી જગ્યાએ મોસ્ટ કોમન કોને થાય? જે ચિલ્ડ્રન હોય 4 to 6 યર્સના, એમનામાં વધારે જોવા મળે. સો ધીસ ઓલ અબાઉટ કોઝેસ અને રિસ્ક ફેક્ટર. મેઇન કોઝ શું છે? મેઇન કોઝ છે એનો બેક્ટેરિયલ કોઝ. બેક્ટેરિયાનું નામ છે ક્લેમિડિયા ટ્રેકોમેટિસ, અને બાકીના બધા છે અહીંયા રિસ્ક ફેક્ટર. નેક્સ્ટ છે સ્ટેજીસ. તો સ્ટેજીસ ઓફ ધી ટ્રેકોમા, એટલે કે ફર્સ્ટ સ્ટેજમાં શું થાય, સેકન્ડ સ્ટેજમાં શું થાય, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ અને ફિફ્થ સ્ટેજ. તો ફર્સ્ટ સ્ટેજીસ એટલે કે કેવી રીતે ડિઝીઝ પ્રોગ્રેસ થાય છે. શરૂઆતમાં ડિઝીઝમાં શું થાય, અને જેમ જેમ ડિઝીઝ પ્રોગ્રેસ થાય તો જે પેશન્ટ હોય એની અંદર કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે, એને કહેવાય સ્ટેજીસ. તો ફર્સ્ટ અહીંયા છે ઇન્ફ્લામેશન. તો કેવું ઇન્ફ્લામેશન? ફોલિક્યુલર ઇન્ફ્લામેશન. The infection is just beginning in this stage. 5 or more follicles, small bumps that contain lymphocytes, a type of white blood cells, are visible with magnification on the inner surface of your upper eye. એટલે કે ફર્સ્ટ સ્ટેજ છે એની અંદર શું જોવા મળે? ઇન્ફ્લામેશન. કેવું ઇન્ફ્લામેશન? ફોલિક્યુલર ઇન્ફ્લામેશન. એટલે કે જે આંખની અંદર આઈલિડ છે, અપર આઈલિડ છે, તો અપર આઈલિડની અંદરની સાઈડ તમને ઇન્ફ્લામેશન જોવા મળે, બમ્પ્સ જોવા મળે, અને લિમ્ફોસાઇટ તમે મેગ્નિફિકેશન ગ્લાસથી જોવો તો તમને લિમ્ફોસાઇટ જોવા મળે. લિમ્ફોસાઇટ શું છે? લિમ્ફોસાઇટ્સ આર વન ટાઈપ ઓફ વ્હાઇટ બ્લડ સેલ. એ તમને વિઝિબલ જોવા મળે. તો ફર્સ્ટ સ્ટેજની અંદર ઇનિશિયલ સ્ટેજ, શરૂઆતનું સ્ટેજ, એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે અને લિમ્ફોસાઇટ્સ પ્રેઝન્ટ હોય એવું તમને દેખાય. નેક્સ્ટ સેકન્ડ સ્ટેજ, ઇન્ફ્લામેશન પણ કેવું? ઇન્ટેન્સ. ઇન ધીસ સ્ટેજ આઈ ઇઝ નાવ હાઈલી ઇન્ફેક્શિયસ એન્ડ બીકમ્સ ઇરિટેટેડ વિથ અ થિકનિંગ ઓર સ્વેલિંગ ઓફ ધી અપર આઈલિડ. સેકન્ડ સ્ટેજ છે એની અંદર ઇન્ફ્લામેશન કેવું જોવા મળે? ઇન્ટેન્સ. એટલે ફર્સ્ટ સ્ટેજ કરતાં ઇન્ફ્લામેશન વધારે જોવા મળે. જે આંખ હોય એ વધારે ઇન્ફેક્શિયસ બની જાય, તમને વધારે ઇરિટેશન થાય પેશન્ટને, અને જે આઈલિડ હોય એ થીક થઈ જાય અને સ્વેલિંગ કેવું થઈ જાય? વધારે. થર્ડ સ્ટેજ છે આઈલિડ સ્કેરિંગ. રિપીટેડ ઇન્ફેક્શન લીડ ટુ સ્કેરિંગ ઓફ ધી ઇનર આઈલિડ. The scars often appear as white lines when examined with magnification. એટલે કે થર્ડ સ્ટેજ છે આઈલિડ સ્કેરિંગ. એની અંદર શું થાય કે જે આઈલિડ હોય એની અંદર તમને વ્હાઇટ લાઇન્સ જોવા મળે. આપણે જે ફર્સ્ટ સ્લાઇડ જોઈએ, અહીંયા જે આઈલિડ છે અહીંયા તમને વ્હાઇટ સ્કેર જોવા મળે, વ્હાઇટ લાઇન્સ જોવા મળે થર્ડ સ્ટેજની અંદર.
Fourth stage, ingrown eyelashes, which is also known as trichiasis. The scarred inner lining of your eyelid continues to deform, causing your lashes to turn in so that they rub on and scratch the transparent outer surface of your eye. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે એન્ટ્રોપિયન એટલે શું થાય કે જે આઈલિડ હોય એ અંદરની સાઈડ વળી જાય, અંદરની સાઈડ ઇનવર્ડ સાઈડ ફોલ્ડ થાય. સેમ આવું અંદર અહીંયા જોવા મળે. જે આઈલેસીસ હોય એ કોર્નિયાને ટચ થાય, રબ થાય, એના કારણે જે કોર્નિયા છે એ કોર્નિયાની અંદર ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન થવાના ચાન્સ વધી જાય અને આંખોની અંદર ઇરિટેશન જોવા મળે. તો ફોર્થ સ્ટેજની અંદર જે આઈલેસીસ હોય, જે હેર છે આંખની આઈલેસીસના, એ અંદરની સાઈડ ઇનવર્ડ સાઈડ ફોલ્ડ થાય, અંદરની સાઈડ વળે, એના કારણે ઇરિટેશન જોવા મળે. નેક્સ્ટ ઇઝ corneal clouding. The cornea becomes affected by an inflammation that is most commonly seen under your upper eyelid. અને લાસ્ટ સ્ટેજની અંદર જે કોર્નિયા છે, કોર્નિયાની અંદર બી ઇન્ફ્લામેશન જોવા મળે. સો ધીસ ઓલ અબાઉટ સ્ટેજીસ ઓફ ધી ટ્રેકોમા. ફર્સ્ટ સ્ટેજની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે, પણ કેવું ઇન્ફ્લામેશન? લેસ ઇન્ફ્લામેશન, ખાલી ફોલિક્યુલર ઇન્ફ્લામેશન જોવા મળે. સેકન્ડ સ્ટેજની અંદર ઇન્ફ્લામેશન કેવું થઈ જાય? ઇન્ટેન્સ, એટલે વધી જાય. થર્ડ સ્ટેજની અંદર જે આઈલિડ છે એની અંદર સ્કાર જોવા મળે, સ્કાર એટલે કે વ્હાઇટ લાઇનિંગ જોવા મળે. ફોર્થ સ્ટેજની અંદર જે આઈલેસીસ છે એ ઇનવર્ડ સાઈડ ફોલ્ડ થાય. અને લાસ્ટ સ્ટેજ કોર્નિયલ ક્લાઉડિંગની અંદર જે કોર્નિયા છે એની અંદર બી ઇન્ફ્લામેશન જોવા મળે. નેક્સ્ટ ઇઝ સિમ્ટમ્સ. તો સિમ્ટમ્સ ઇન્ક્લુડ્સ mild itching and irritation of the eyes and eyelid. જે આઈ છે એને આઈલિડ છે એની અંદર પેશન્ટ હોય એને ઇચિંગ જોવા મળે, ઇચિંગ અને ઇરિટેશન. નેક્સ્ટ છે ડિસ્ચાર્જ ફ્રોમ ધી આઈસ કન્ટેનિંગ મ્યુકસ ઓર પસ. અને આઈની અંદરથી ડિસ્ચાર્જ આવે કન્ટિન્યુઅસ, એની અંદર કોઈ વખત મ્યુકસ હોય અથવા તો પસ હોય. પછી આઈલિડ સ્વેલિંગ, લાઇટ સેન્સિટિવિટી વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ફોટોફોબિયા, એટલે વધારે પડતી લાઇટ હોય તો પેશન્ટને ઇરિટેશન થાય લાઇટથી, વધારે પડતું સેન્સેશન થાય લાઇટથી. અને લાસ્ટ છે આઈ પેન. સો ધીસ ઓલ અબાઉટ સાઇન એન્ડ સિમ્ટમ્સ, ઓર યુ કેન ઓલ્સો કોલ દેટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધી ટ્રેકોમા. ઇચિંગ, irritation of the eye, discharge which can contain mucus or pus, eyelid swelling, light sensitivity and eye pain. Next is diagnosis. So diagnosis, which includes physical examination or by sending a sample of bacteria from your eyes to a laboratory for testing. So diagnostic evaluation ની અંદર મોસ્ટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ફર્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન. એટલે જે ડૉક્ટર હોય, જે ઓપ્થાલ્મોલોજિસ્ટ હોય, આઈ સ્પેશિયાલિસ્ટ, એ ખાલી આંખો જોવે, આંખની અંદર આઈલિડ છે એને જોવે અને બાય એક્ઝામિનેશન, ફિઝિકલ એક્ઝામિનેશન એ કન્ફર્મ કરે કે ટ્રેકોમા છે. અથવા તો જે આઈલિડ છે એની ઉપર સેમ્પલ લે અને સેમ્પલને લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ માટે મોકલે કે કયા બેક્ટેરિયા અંદર છે, બેક્ટેરિયાના કારણે થયું છે. સો ધીસ ઓલ અબાઉટ diagnosis of the trachoma. And last is treatment. So treatment, it includes, you need to remember this, SAFE, safe. તો ટ્રાકોમાની ટ્રીટમેન્ટ માટે તમારે આટલું યાદ રાખવાની જરૂર છે. ફર્સ્ટ સેફ. સેફ, this guideline or this safe is given by WHO. WHO દ્વારા આ આપવામાં આવ્યું છે ટ્રાકોમાની ટ્રીટમેન્ટ માટે, એને કહેવાય સેફ. સેફની અંદર S સ્ટેન્ડ ફોર સર્જરી, A વિચ ઇઝ સ્ટેન્ડ ફોર એન્ટીબાયોટિક્સ, F સ્ટેન્ડ ફોર ફેશિયલ ક્લીનલીનેસ અને E સ્ટેન્ડ ફોર એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ. S એટલે કે સર્જરી, A એન્ટીબાયોટિક, F ફેશિયલ ક્લીનલીનેસ અને E એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ. તો સર્જરી શું કામ? ટુ કરેક્ટ ટ્રિકિયાસિસ. આપણે સ્ટેજીસની અંદર જોયું કે જે આઈલેસીસ હોય એ એના જે અંદર ઇનવર્ડ થઈ જાય, જે લેસીસ હોય એ અંદરની સાઈડ ફોલ્ડ થઈ જાય.
તો એને કરેક્ટ કરવા માટે શું કરવાનું? સર્જરી ટુ કરેક્ટ ટ્રેકિયાસિસ. નેક્સ્ટ છે એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ કેમ આપવાની? તો ટુ રિડ્યુસ ઇન્ફેક્શન. પેશન્ટને ઇન્ફેક્શન હોય તો એને રિડ્યુસ કરવા માટે તો અથવા તો પ્રિવેન્ટ કરવા માટે. નેક્સ્ટ છે ફેશિયલ ક્લીનલીનેસ ટુ સ્ટોપ ટ્રાન્સમિશન. કોઈ એક જગ્યાએથી અથવા તો કોઈ એક વ્યક્તિથી એક પર્સનથી બીજી વ્યક્તિને ના થાય એના માટે ટ્રાન્સમિશનને સ્ટોપ કરવા માટે જે આપણું ફેસ છે એને વારંવાર ધોવો. ફેશિયલ ક્લીનલીનેસ. અને લાસ્ટ છે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે આપણી બાજુનું જે એન્વાયરમેન્ટ છે એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. જે વોટર, સેનિટેશન અને ફ્લાઇટ્સ હોય એને કંટ્રોલ કરવાની. બધું સ્વચ્છ રાખવાનું અને આપણું એન્વાયરમેન્ટ હોય આજુબાજુનું એને ઇમ્પ્રૂવ કરવાનું. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ થિંગ. એસ સર્જરી, એ એન્ટીબાયોટિક્સ, એફ ફેશિયલ ક્લીનલીનેસ અને ઈ એટલે એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ. મેડિકેશન આપણે જોયું કે અહીંયા એન્ટીબાયોટિક્સ. તો કઈ મેડિકેશન આપવામાં આવે? તો મેડિકેશન ઇન્ક્લુડ્સ doctor may prescribe tetracycline eye ointment or oral azithromycin. Azithromycin appears to be more effective than tetracycline but is more expensive. એટલે કઈ પ્રકારની તમે એન્ટીબાયોટિક્સ હોય પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકાય? તો એન્ટીબાયોટિક્સની અંદર ફર્સ્ટ એન્ટીબાયોટિક છે ટેટ્રાસાયક્લિન અને આઈ ઓઇન્ટમેન્ટ. આઈ ઓઇન્ટમેન્ટ એટલે કે ડાયરેક્ટ જે આઈ લીડ છે ત્યાં એપ્લાય કરવાની. ટેટ્રાસાયક્લિનની ટ્યુબ આવે ડાયરેક્ટ એને આઈ લીડ ઉપર એપ્લાય કરવાની. અને નેક્સ્ટ છે ઓરલ એઝિથ્રોમાઇસિન. અને જે એઝિથ્રોમાઇસિન આવે એને ઓરલી લેવાની. અને લાસ્ટ છે સર્જરી. તો સર્જરી ઇન્ક્લુડ્સ પહેલાં કીધું એ પ્રમાણે કે આઈ લીડ રોટેશન સર્જરી. જે આઈ લીડ હોય એ ઇનવર્ડ સાઈડ ફોલ્ડ થઈ હોય તો એને સરખી રીતે રોટેટ કરવાની. તો એના કારણે શું થાય કે જે પેશન્ટ હોય એને ઇરિટેશન આંખની અંદર થાય નહીં. અને લાસ્ટ છે પ્રિવેન્શન. સો પ્રિવેન્શન which includes face washing and hand washing. Keeping faces clean may help break the cycle of reinfection. એટલે વારંવાર તમારે જે ફેસ હોય એને ધોવાનો, હેન્ડ વોશ કરવાના, એના કારણે રીઇન્ફેક્શનના ચાન્સ હોય એ રિડ્યુસ થઈ જાય, ડિક્રીઝ થઈ જાય. નેક્સ્ટ છે કંટ્રોલિંગ ફ્લાઇસ. ફ્લાઇસ એટલે કે આજુબાજુ જે માખીઓ હોય એને રિડ્યુસ કરવાની, એની પોપ્યુલેશનને કંટ્રોલ કરવાની. કારણ કે દેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ સોર્સ ઓફ ટ્રાન્સમિશન. એના કારણે બી ટ્રાન્સમિશન વધી શકે. તો જે ફ્લાઇસ હોય એને કંટ્રોલ કરવાની. પ્રોપર વેસ્ટ મેનેજમેન્ટ. પ્રોપરલી ડિસ્પોઝિંગ ઓફ એનિમલ એન્ડ હ્યુમન વેસ્ટ કેન રિડ્યુસ બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ ફોર ફ્લાઇસ. અને જે બી બધો વેસ્ટ જમા થતો હોય, બધો વેસ્ટ થતો હોય ઘરનો, એ બધો એને પ્રોપર એનું મેનેજમેન્ટ કરવાનું. એના કારણે જે ફ્લાઇસ હોય એ કંટ્રોલમાં આવે. નેક્સ્ટ ઇમ્પ્રુવડ એક્સેસ ટુ વોટર. હેવિંગ અ ફ્રેશ વોટર સોર્સ નિયરબાય કેન હેલ્પ ઇમ્પ્રૂવ હાઇજેનિક કન્ડિશન. અને જે વોટર સોર્સ હોય સેફ અને ડ્રિંકેબલ વોટર સોર્સ, ક્લીન વોટર સોર્સ એને ઇમ્પ્રૂવ કરવાનું. તેના કારણે હાઇજીનમાં સુધારો થાય, હાઇજીન ઇમ્પ્રૂવ થાય અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય. નો ટ્રેકોમા વેક્સિન ઇઝ અવેલેબલ બટ પ્રિવેન્શન ઇઝ પોસિબલ. આપણે અત્યારે અહીંયા જોયું કે આ પ્રિવેન્શન પોસિબલ છે, ટ્રેકોમાની વેક્સિન હજુ સુધી અવેલેબલ છે નહીં. ટ્રીટમેન્ટ ઇઝ અવેલેબલ. ટ્રીટમેન્ટ આપણે જોઈએ એ પ્રમાણે કે ટ્રીટમેન્ટમાં શું છે? એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સની અંદર કઈ? ટેટ્રાસાયક્લિન અને એઝિથ્રોમાઇસિન. પણ એની કોઈ વેક્સિન અવેલેબલ છે નહીં. ધીસ ઓલ્સો યુ નીડ ટુ રિમેમ્બર કે ટ્રાકોમા કઈ કન્ટ્રીમાં વધારે જોવા મળે છે? તો ટ્રાકોમા મિડલ ઇસ્ટ, નોર્થ આફ્રિકા, સબ સહારન આફ્રિકા એન્ડ એરિયાસ ઓફ સધર્ન એશિયા એન્ડ ચાઇના એવી જગ્યા છે ત્યાં ટ્રાકોમા વધારે જોવા મળે છે આ કન્ટ્રીઝની અંદર. કઈ કઈ? તો મિડલ ઇસ્ટની અંદર, નોર્થ આફ્રિકા, સબ સહારન આફ્રિકા અને સધર્ન એશિયા અને ચાઇનાના અમુક જે રીજન છે એ જગ્યાએ તમને ટ્રાકોમાના કેસીસ વધારે જોવા મળે છે. So this all about trachoma. So in this lecture we have studied about definition of trachoma, causes, risk factor, stages, signs and symptoms, diagnostic evaluation, treatment, prevention and everything. Thank you.